હવે આપણે જોશું કાર્બન. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે દોસ્તો? 6. તમને બધાને ખબર છે, તમે 9મા માં ભણી ગયા છો કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 2. બીજી કક્ષામાં કેટલા આવશે? 8. ત્રીજી કક્ષામાં 18 અને ચોથી કક્ષામાં 32. એનો સૂત્ર છે ટ્વાઇસ n. ઇલેક્ટ્રોન ભરવાનો સૂત્ર કેવું છે? 2 નો ઘાત. n બરાબર કક્ષાની સંખ્યા. કક્ષાની સંખ્યા. તો તમે જોઈ શકો છો બીજા નંબરની કક્ષા હોય 2 નો વર્ગ 4 થશે. 4 ગુણ્યા 2 કેટલા થાય? 8. તો બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 8. તો તમે એ બી ભણી ગયા છો અષ્ટકનો નિયમ. બરાબર છે, તમે પહેલાના ધોરણમાં ભણી ગયા છો અષ્ટકનો નિયમ. 9માં અષ્ટકનો નિયમ શું કહે છે કે છેલ્લી કક્ષામાં કેવું હોય છે, મતલબ કેવું છે, ઇલેક્ટ્રોનનો 8નો આંકડો પૂરો થવો જોઈએ. જ્યારે આગળના અભ્યાસક્રમમાં ભણશો તો એવું નહીં હશે. એમાં કેવું હશે ખબર છે તમારે? પૂર્ણ આખું સંપૂર્ણપણે ભરાયેલી હોય અથવા ખાલી હોય. બરાબર, એ બધું ભણવામાં આવશે. પણ અત્યારે આપણે 8નો આંકડો ધ્યાનમાં લેશું. તમે જોઈ શકો છો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6 છે. તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જાય? 2. બીજી કક્ષામાં બાકી કેટલા રહે? 6 માંથી 2 ગયા તો 4 બાકી રહે. પણ બીજી કક્ષામાં એને કમ્પ્લીટ કરવા માટે કેટલા જોઈએ છે? 8 જોઈએ છે. એની પાસે કેટલાની ઘટ પડે છે? 4ની ઘટ પડે છે. તો એ 4 ઇલેક્ટ્રોન લઈ પણ નહીં શકે અને 4 ઇલેક્ટ્રોન દઈ પણ નહીં શકે. એટલે 4 ઇલેક્ટ્રોન લઈ પણ નહીં શકે અને 4 ઇલેક્ટ્રોન આપી પણ નહીં શકે. જો એ આપતો હોય તો પ્લસ બનશે અને લેતો હોય તો -4 બનશે. અને બંનેમાં જો આપતી વખતે આયનીકરણ એન્થાલ્પી આવે, આપતી વખતે કઈ એન્થાલ્પી આવશે? આયનીકરણ. અને ઇલેક્ટ્રોન લે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આવશે. બંનેના મૂલ્ય ખૂબ જ ઊંચા છે. બંનેના મૂલ્ય કેવા છે દોસ્તો? ખૂબ જ ઊંચા મૂલ્યો છે. એટલા માટે આ બંને કરતું નથી. એટલે તમે જોજો, તમે કોઈ પણ સમજી લેજો, બોન્ડ એટલે એક સમજી લેજો, તમે એક દુકાન ખોલો છો. તમે દુકાન ખોલતી વખતે સમજી લેજો, તમને એક સાથે કોઈ તમારો ફ્રેન્ડ એમ માંગી 10 લાખ માંગી લે તો તમે આપશો? 10 રૂપિયા માંગશો તો આપી દેશો. તો એ જ વસ્તુ છે, વધારે અપાય નહીં. એટલે શું થાય? સહસંયોજક બંધ બનાવે. કયો બંધ બનાવે? સહસંયોજક બંધ. હવે કોન્સેપ્ટ આવ્યો. કયો કોન્સેપ્ટ? સહસંયોજક બંધ. હવે આ સહસંયોજક બંધ જે છે એને મેં આપું છું નામ પાર્ટનરશિપની દુકાન. કઈ દુકાન? પાર્ટનરશિપની દુકાન. એના પહેલા એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ, એક બંધ બનવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. એક બંધ બનવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. કઈ ઇમોજી બની ગયું લાગતું છે? ચલો, એક બંધ બનવા માટે કેટલા ઇલેક્ટ્રોનની? 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તો એવી જ રીતે આપણે સમજી લઈશું પાર્ટનરશિપની દુકાન એટલે શું છે. માની લો અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે. હવે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1. બંને પાસે કેટલા ઇલેક્ટ્રોન રહે? એક ઇલેક્ટ્રોન રહે. કારણ કે પરમાણુ ક્રમાંક એટલે શું છે? તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન અથવા કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને શું કહેવાય? પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો આ બંને વચ્ચે બંધ બનવા માટે, હવે એક બંધ બનવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 2 ઇલેક્ટ્રોન જોઈએ છે. તો સમજી લેજો, તમે અહીંયા આવું કરો છો તો આ એક ઇલેક્ટ્રોન અહીંયા આપે છે અને આ હાઇડ્રોજન આપે છે અને આ એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન આપે છે. તો બંને ભાગીદારીથી બંધ બનાવી. કઈ ધારીથી? ભાગીદારી. એટલે કયો બંધ કહેવાય? ગોખવાની જરૂર કેવું યાદ રાખવાનું? પાર્ટનરશિપની દુકાન ખોલો. પાર્ટનરશિપમાં 10 રૂપિયા તમે કાઢો તો સામે વાળો શું કરશે? 10 રૂપિયા કાઢશે. તો સેમ સિમ્પલ કોન્સેપ્ટ, પાર્ટનરશિપની દુકાન. સહસંયોજક બંધ એટલે ભાગીદારીથી જે બંધ બને એને કયો બંધ કહેવાય? સહસંયોજક બંધ. ઓકે, તો સહસંયોજક બંધ તમને સમજ પડ્યા પછી આપણે હવે કાર્બનની, જો આની અંદર છે ને પછી તમને લોકોને બીજા અણુઓ છે જેમ કે નાઇટ્રોજનનું ઉદાહરણ લઈને બી ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરવાનું કહે છે. કયો નિરૂપણ? ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. હવે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ આપણે કેવી રીતે કરાય? તો સિમ્પલ વસ્તુ છે, તમને બધાને ખબર જ છે કે આ હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન હતું, પહેલા હતું ને, આ હાઇડ્રોજન પાસે બી એક ઇલેક્ટ્રોન હતું. બરાબર છે. પણ જ્યારે બંને બોન્ડ બનાવશે, જ્યારે બંને બોન્ડ બનાવશે ત્યારે અષ્ટકનો નિયમ કમ્પ્લીટ કરવા માટે બંને આ 2 ઇલેક્ટ્રોન પોતાના સમજી બેસશે. બંને પોતાના ઇલેક્ટ્રોન સમજી બેસશે. તો આ હાઇડ્રોજન બોલશે આ બંધમાંના 2 ઇલેક્ટ્રોન કયા છે? મારા છે. પાર્ટનરશિપમાં એવું જ થાય ને, ભલે આપણે બંને અડધા અડધા કાઢ્યા હોય, પેલો હું કહે મારું દુકાન છે, પેલો બી હું કહે મારી દુકાન છે. તો આ તો પાર્ટનરશિપ કહેવાય. તો આ હાઇડ્રોજન એમ કે આ બંધમાંના 2 ઇલેક્ટ્રોન મારા છે, આ બંધમાંના ઇલેક્ટ્રોન મારા છે. તો ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ બી તમને આવડી ગયું. કેટલો સિમ્પલ છે? અઘરું છે કઈ નહીં. ચલો, એવું નાઇટ્રોજન, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 7.
પહેલી કક્ષામાં કક્ષા આપણે એમ લખીએ પહેલી કક્ષામાં 2 બચેલા કેટલા છે 5 7 માંથી 2 ગયા તો 5 બીજી કક્ષામાં કેટલા 5 હવે અષ્ટકનો નિયમ પૂર્ણ કરવા માટે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન જોઈએ 3 એટલે 8 જોઈએ 3 જરૂર છે ને એટલે 8 જોઈએ પરંતુ 3 જરૂર ઘટ પડે છે તો આ 3 બોન્ડ બનાવશે એવું તમને સિમ્પલ છે હવે સમજી લેજો આ ટ્રિપલ બોન્ડ બનાવે છે તો 3 સહસંયોજક બંધ બનાવે છે સમજી લેજો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 5 ઇલેક્ટ્રોન છે હવે તમને ખબર પડી ગઈ છે 3 બાકી છે એટલે 3 બંધ અહીંયા બનાવશે એટલે પહેલેથી અહીંયા 3 ઇલેક્ટ્રોન આમ લખી દેવાનું બરાબર છે આને બી 3 ઇલેક્ટ્રોન આમ લખી દેવાનું અને 2 ઇલેક્ટ્રોન અહીંયા લખી દેવાના તો આ શું સમજશે ખબર આ 5 મારા છે ને આ ટોટલ મારા જે છે ને 8 જો ગણો 1 2 3 4 5 6 7 અને 8 તો આને પૂરી થઈ ગઈ આ પણ એવું જ કહેશે આ આખા ઇલેક્ટ્રોન કેના છે મારા છે 1 2 3 4 5 6 7 અને 8 તો ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ પણ કેટલો ઈઝી છે એવી રીતે ક્લોરીન ના પણ બનાવી શકો તમે કોના ક્લોરીન ના પણ ક્લોરીન નો પરમાણુ ક્રમાંક કેટલો 17 કેટલો છે છોકરાઓ 17 पे खतरा चलो આપણે એમ કે 17 હવે આપણે લખીએ પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 2 બીજી કક્ષામાં 8 ટોટલ કેટલા થાય 10 થઈ ગઈ 10 થઈ ગઈ ને હવે બાકી કેટલા રહે 7 તો ત્રીજી કક્ષામાં કેટલા 7 અષ્ટકનો નિયમ પ્રમાણે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે તો તમે જોશો ક્લોરીન ક્લોરીન વચ્ચે કેટલો બંધ બનશે એક બંધ બનશે પણ છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 7 કેટલા ઇલેક્ટ્રોન છે 7 તો સમજી લેજો તમે 7 ઇલેક્ટ્રોન છે તો 7 લખી દો એક અહીંયા લખવાનું જો ક્રોસ વડે પણ દર્શાવી શકાય ઇલેક્ટ્રોન ને એક ઇલેક્ટ્રોન આનો એક ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન અહીંયા લખી 1 2 3 4 5 અને 6 1 2 3 4 5 અને 6 તમે જોઈ શકો આ એમ કે છે ક્લોરીન આ બંધમાંના 2 ઇલેક્ટ્રોન મારા એટલે ટોટલ 8 થઈ જાય છેલ્લે 2 3 4 5 6 7 અને 8 અને આ ક્લોરીન પણ કે છે બંધમાંના 2 ઇલેક્ટ્રોન પણ એ મારા નિયમ 3 4 5 6 7 8 તો હવે આવી રીતે તમે છે ને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ આરામથી કરી શકો છો હવે આગળ આપણે કન્ટિન્યુ કરશું કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ એટલે શું છે અત્યારે આપણે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ જોઈ ગયા છે બરાબર છે ને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણમાં ઓક્સિજનનું બાકી છે તમે જાતે કરશો એવી મારી આશા છે કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરજો હું તમને પાછા સમજાવીશ પછી મિથેન અને એમોનિયા જે છે ને એ એમોનિયાનું આપણે જોઈશું પણ પહેલા આ કોન્સેપ્ટ ભણવું પડશે ચાલો કાર્બનનો સર્વમુક્તિ સ્વભાવ એટલે જો કાર્બન જે છે ને અન્ય કાર્બન સાથે એકલ બોન્ડ સિંગલ ડબલ બોન્ડ એટલે કે દ્વિબંધ અથવા ત્રિબંધ બંધ બનાવે છે આ ગુણ કાર્બનને આ ગુણધર્મને કેટેનેશન નો ગુણધર્મ કહેવાય કયા ગુણધર્મ કહેવામાં આવે છે કેટેનેશન નો ગુણધર્મ કાર્બન છે ને પોતાના કાર્બન સાથે અદ્વિતીય બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે એટલા માટે એને કયો ગુણધર્મ કહેવાય કેટેનેશન અને બીજી વસ્તુ કાર્બન છે ને 4 બંધ સહસંયોજક બંધ બનાવી શકે છે કેટલા સહસંયોજક બંધ બનાવી શકે છે આને તમે રોટલીની માધ્યમથી સમજો કે કાર્બન કેટલી રોટલી ખાઈ શકે 4 रोटली खाई सके थे छोकराओं कितनी रोटली खाई सके 4 भाई की क्षमता ज्यादा है अपनी इतनी नहीं है आप खा सकते हो क्या 4 नहीं अपने 3 अड़ी बराबर गर्ल्स हो तो 1 बराबर चलो तो આપણે એમ કહીએ ના અમુક હોય ભાઈ અમુક હોય જે ખાય વ્યવસ્થિત અને ખાવાનું પીવાનું બરાબર ચલો તો કાર્બન કેટલા ખાઈ શકે છે 4 રોટલી ખાઈ શકે છે એવું સમજી લો એટલે કેટલા બોન્ડ બનાવી શકે છે સહસંયોજક બંધ 4 સહસંયોજક બંધ એ ક્લોરીન આતે પણ બનાવે હાઇડ્રોજન આતે પણ બનાવે ઓક્સિજન આતે પણ બનાવે બધા આતે બનાવે તો આટલી બધી વસ્તુ બનાવે એટલે કે ઘણી બધી વસ્તુને બનાવે એટલા માટે કાર્બન સર્વોમુક્તિ સ્વભાવ છે એટલે કે સર્વ એટલે બધી જગ્યાએ પામવામાં આવે છે બધી જગ્યાએ જોવા મળે છે એમ સમજી લેજો કેમ કે જો કાર્બન ગ્લુકોઝમાં છે બરાબર પ્રોટીનમાં છે બરાબર છે પછી ફેટમાં છે એટલે કે ચરબીમાં છે બરાબર બધી જગ્યાએ શું છે કાર્બન છે સમજ પડે છે તમને લોકોને ચાલો તો આ વસ્તુ છે સિમ્પલ હવે આપણે જે મેઇન ટોપિક ભણવાનું છે ને એ વસ્તુ એ છે કે જે છોકરાઓને તકલીફ આપતું હોય ને તો આલ્કેન આલ્કીન જેમ કે આલ્કેન આલ્કીન પછી આલ્કાઇન હવે તમને ખબર છે આલ્કેન એટલે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ બરાબર છે તો આપણી YouTube ફેમિલી માટે આપણે વ્યવસ્થિત ભણાવશું તમને તો ખબર જ છે કાર્બન કાર્બન વચ્ચે કેવો છે સિંગલ બોન્ડ અને આલ્કીન એટલે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અને આલ્કાઇન એટલે કાર્બન કાર્બન વચ્ચે સમજાઈ ગયું તમને લોકોને આના પ્રત્યે શું લાગે n પ્રત્યે લાગે કેના પ્રત્યે લાગે n
પ્રત્યય એટલે પાછળ લાગે, ગુજરાતીમાં આવે છે, બરાબર છે. અને આના પ્રત્યય કયા લાગે? ઇન, બરાબર. આના પ્રત્યય આઈ, પ્રત્યય શું લાગે આના? આઈ. આનું સામાન્ય સૂત્ર છે CN H twice N plus 2. આનું સામાન્ય સૂત્ર શું થશે? CN H twice N, બરાબર. અને આનું સામાન્ય સૂત્ર CN H twice N minus 2. N બરાબર કાર્બનની સંખ્યા, N બરાબર કાર્બનની સંખ્યા. તો આના પરથી તમને આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનમાં એની સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા ખબર પડશે. આ બધાને આપણે કહીશું હાઇડ્રોકાર્બન. શું કહેવાય? હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન એટલે જેમાં હાઇડ્રોજન અને કાર્બન આવે છે. પેટ્રોલિયમ લઈ લો, ડીઝલ લઈ લો, એ બધી વસ્તુ શું છે? હાઇડ્રોકાર્બનમાં સમાવેશ થાય છે. અને હાઇડ્રોકાર્બનમાં બહુ બધા સંયોજનોનો સમાવેશ થાય છે, બરાબર છે. તો રાસાયણિક વિજ્ઞાનમાં મહત્વના છે. તો આપણે ફટાફટ કોન્સેપ્ટ જોઈ લઈશું. કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ એટલે કે એકલ બંધ હોય તો શું કહેવાય? આલ્કેન. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબોન્ડ હોય તો શું કહેવાય? આલ્કીન. કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય તો આલ્કાઇલ. આલ્કેન ના પ્રત્યે N પ્રત્યય લાગશે, આલ્કીન ના પ્રત્યે ઇન પ્રત્યય લાગશે, આલ્કાઇન ના પ્રત્યે આઇન પ્રત્યય લાગશે. આ એક કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં હોવું જોઈએ. અને બીજો એક કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં હોવું જોઈએ. મેં તમને કહું, જો એક કાર્બન હોય, મતલબ કાર્બનની સંખ્યા 1 હોય, કાર્બનની સંખ્યા 1 હોય, કાર્બનની સંખ્યા, કાર્બનની બચ્ચાઓ શું છે? સંખ્યા. કાર્બનની સંખ્યા 1 હોય તો એને મિત કહેવાય. શું કહેવાય? મેં. કાર્બનની સંખ્યા 2 હોય તો એને ઇત કહેવાય. શું કહેવાય? એ. અને કાર્બનની સંખ્યા 3 હોય તો એને પ્રોપ કહેવાય. શું કહેવાય? પ્રોપ. કાર્બનની સંખ્યા 4 હોય તો એને શું કહેવાય? બ્યુટ કહેવાય. કાર્બનની સંખ્યા 5 હોય તો એને શું કહેવાય? પેન્ટ કહેવામાં આવે છે. કાર્બનની સંખ્યા 6 હોય તો એને શું કહેવામાં આવે છે? હેક્સ કહેવામાં આવે છે. કાર્બનની સંખ્યા 7 હોય તો એને શું કહેવામાં આવે છે? હેપ્ટ કહેવામાં આવે છે. અને કાર્બનની સંખ્યા 8 હોય તો ઓક્ટ કહેવામાં આવે છે, બરાબર છે. પછી કાર્બનની સંખ્યા 9 હોય તો નોન, અને કાર્બનની સંખ્યા 10 હોય તો ડેક કહેવામાં આવે છે. બુકમાં આપણને 6 સુધી ઇનફ છે, પણ આપણને કરવું હોય તો કરી શકાય આપણે, બરાબર છે. જો હવે જો મેં તમને, જો બચ્ચાઓને છે ને, છોકરાઓને કાર્બન 3 અને 5 માં વધારે કન્ફ્યુઝન હોય, કારણ કે બંને પ પરથી આવે છે. તો પ્રોપર્ટી 3 લેવાની. પ્રોપર્ટી કેટલી લેવાની? 3. તો કાર્બન 3 નંબર હોય, 3 કાર્બન હોય તો એને શું કહેવાય? પ્રોપ કહેવાય. પ્રોપર્ટી કેટલી લેવાની બચ્ચાઓ? 3. અને પેન્ટેન કેટલી પેન્ટ લેવાની? 5 પેન્ટ લેવાની. કેટલી પેન્ટ લેવાની? 5 પેન્ટ લેવાની. અને બ્યુટીફુલ લેડીઝ કેટલા હોવા જોઈએ લાઈફમાં? કયા કયા? મધર, સિસ્ટર, વાઇફ, પછી મધર, સિસ્ટર, વાઇફ, ડોટર. ડોટર પહેલા નહીં આવે, વાઇફ પહેલા, પછી ડોટર આવે ને. ચાલો, તો આ તમને ખબર પડી ગઈ. 9મો નેનોન અને 10મો ડેકેન, તો ખબર છે તમને લોકોને, ડેક. ઓકે, ચાલો હવે તમને લોકોને આગળ વધારીએ. તો આ ખબર હોય તો આપણને કામ શું આવે? તો આ પરથી આપણને ખબર પડી જાય. અને એક કાર્બન કેટલા હાઇડ્રોજન સાથે બંધ બનાવી શકે? 4. એટલે એક કાર્બન કેટલા હાઇડ્રોજન સાથે બોન્ડ, કેટલી રોટલી ખાઈ શકે? 4. હવે તમને લોકોને અહીંયા મેં સિમ્પલી સમજાવું. આલ્કેન ની સિરીઝ લઈને, બરાબર છે. પહેલા આલ્કેન ની સિરીઝ લઈશું. આલ્કેન. ચલ, એના પ્રત્યે શું લાગશે? N પ્રત્યય લાગશે. ચલો પહેલા એક કાર્બન લઈ લઈએ. હવે એક કાર્બન કેટલા હાઇડ્રોજન સાથે જોડશે? 4 હાઇડ્રોજન સાથે જોડશે. એટલે 1 2 3 4. કેટલી રોટલી ખાઈ લીધી? 4 રોટલી ખાઈ લીધી. એટલે આપણે એમ એને આમ લખવું હોય તો CH4. હવે મને કહો, એક કાર્બન હોય તો એને શું કહેવાય? મિથ, બરાબર. એક કાર્બન હોય તો એને શું કહેવાય? મિથ. અને કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ, જો અહીંયા એક જ કાર્બન છે એટલે સિંગલ જ બોન્ડ છે, બરાબર છે. તો મિથ પ્લસ N, તો શું નામ આવશે? મિથેન. બધાને સમજ પડે છે છોકરાઓ? હવે ઇથેન નું ઉદાહરણ લઈને જોઈએ. ઇથ એટલે કેટલા કાર્બન? 2 કાર્બન. અને આલ્કેન સિરીઝ ચાલે છે એટલે કાર્બન કાર્બન વચ્ચે કયો બોન્ડ? સિંગલ બોન્ડ. હવે મને અહીંયા સમજાવો, બંને કાર્બને એક એક રોટલી ખાઈ લીધી. હવે બંને પાસે કેપેસિટી કેટલી છે? 3 ની. તો આ કાર્બન 3 હાઇડ્રોજન એટલે કે 3 રોટલી ખાઈ શકે, એટલે 3 હાઇડ્રોજન સાથે જોડી શકે. આ કાર્બન પણ 3 હાઇડ્રોજન ખાઈ શકે, બરાબર છે. એટલે કે 3 રોટલીઓ ખાઈ શકે છે, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલા કાર્બન આવ્યા? 2 કાર્બન અને કેટલા હાઇડ્રોજન? 6 હાઇડ્રોજન આવ્યા. તો આ કયો બનશે? 2 કાર્બન આવે તો આપણે શું કહીએ? ઇથ. 2 કાર્બન આવે તો શું કહેવાય? ઇથ. 2 કાર્બન આવે તો ઇથ.
અને કાર્બન કાર્બન વચ્ચે કયો બોન્ડ છે? સિંગલ બોન્ડ. તો સિંગલ બોન્ડ હોય તો કયો પ્રત્યય લાગે? એન. તો ઇથ પ્લસ એન તો શું નામ આવે? ઇથેન. તમે અહીંયા હવે આની સાથે કમ્પેરિઝન કરીને અહીંયા મિથેન ને કાર્બન ની સંખ્યા કેટલી છે? 1 છે ને, બરાબર? તો કાર્બન ની સંખ્યા જો n બરાબર આપણે શું લીધું? કાર્બન ની સંખ્યા. બધા ધ્યાન આપજો. તો અહીંયા 1 કરીએ, 1 ગુણ્યા 2 કેટલા થાય? 1 ગુણ્યા 2 કેટલા થાય? 2. અને 2 વત્તા 2 આવ્યું. આલ્કેન નો સિરીઝ છે એમ ખબર પડી ગઈ. ચાલો હવે આ ઇથેન માં જોઈએ. કાર્બન ની સંખ્યા કેટલી છે? 2. 2 ગુણ્યા 2 કેટલા થાય? 4 વત્તા 2 આવ્યું ઇથેન માં, બરાબર છે ને? હવે પ્રોપેન નું જોઈએ. પ્રોપ એટલે કેટલા કાર્બન છે? પ્રોપ એટલે 3. પ્રોપર્ટી કેટલી લેવાની? પ્રોપર્ટી કેટલી લેવાની? 3 લઈ લેજો. ઘર, ગાડી, બરાબર છે? હા, બંગલો. ઓકે, બધું લઈ લો. ભણવું પડશે. મમ નહીં બનવાનું. શું બનવાનું? પરમમ. નોર્મલ નહીં, આપણે ઓર્ડિનરી નહીં કરવાનું. શું કરવાનું? એક્સ્ટ્રા ઓર્ડિનરી. ચલો 1 2 3, બરાબર છે? પ્રોપર્ટી કેટલી લેવાની? 3. હવે જો તમે અહીંયા જોઈ શકો છો એક કાર્બન કેટલી રોટલી ખાઈ શકે? તો તમે જોશો છેલ્લા વાળાને, તમે જો છેલ્લા વાળાને છોકરાઓ તમે જોઈ શકો છો કે આ કાર્બને એક રોટલી ખાઈ લીધી. તો આને કેટલી રોટલી હજુ જોઈએ છે? 3 રોટલી જોઈએ છે, બરાબર છે? આ વચ્ચેનો કાર્બન છે ને, આગળથી એક રોટલી ખાઈ લીધી અને પાછળથી એક રોટલી ખાઈ લીધી. એટલે આમ બેઠેલો હતો, આનામાંથી શું કર્યું? રોટલી લઈને ખાઈ ગયો. તેની પાસે હવે કેટલી કેપેસિટી છે? 2 જ કેપેસિટી છે. અને આની પાસે કેટલી કેપેસિટી છે? 3, કારણ કે એને બિચારાએ ખાલી પાછળથી એક ખાધું. તો તમે જોઈ શકો છો તો આ પ્રોપ 3 કાર્બન હોય તો શું કહેવાય? પ્રોપ. અને પ્લસ આલ્કેન સિરીઝ છે, કાર્બન કાર્બન વચ્ચે કેવો બોન્ડ છે? સિંગલ બોન્ડ. તો પ્રોપ પ્લસ એન તો શું આવશે? પ્રોપેન. આવડી ગયું, બરાબર છે? ચાલો તો હવે આના પાછા આને ચકાસીએ. કાર્બન ની સંખ્યા કેટલી છે? 3 છે. 3 ગુણ્યા 2 કેટલા આવે? 6. 6 વત્તા 2 8. હવે હાઇડ્રોજન જો 3 ને 3 6. 6 વત્તા 2 કેટલા થાય? 8. આવી ગયું. ડન. હવે આપણે આલ્કીન ને જોઈએ. તો આલ્કીન માં કાર્બન કાર્બન વચ્ચે પ્રત્યય શું લાગે? ઇન પ્રત્યય લાગશે. કયો પ્રત્યય લાગશે? ઇન. બરાબર. હવે આની શરૂઆત 2 કાર્બન થી જ થાય, કારણ કે રિક્વાયરમેન્ટ શું છે ખબર છે? જરૂરિયાત શું છે? કાર્બન કાર્બન વચ્ચે 2 બોન્ડ. હવે 2 જણ તો હોવા જોઈએ ને, બરાબર છે ને? ઓકે, ચલો તો આપણે એમ કહીએ છીએ તો અહીંયા બીજા કાર્બન થી સ્ટાર્ટ થશે. તો તમે અહીંયા જોઈ શકો છો આ બંને 2 રોટલી ખાઈ લીધી. મેં એમ કીધેલું ને, કાર્બન કેટલી રોટલી ખાઈ શકે? 2 રોટલી ઠૂસી લીધી આ લોકોએ. તો આની પાસે 2 રોટલી હજુ ખાશે, આની પાસે 2 રોટલી હજુ ખાશે. અને રોટલી એટલે શું યાદ રાખવાનું? હાઇડ્રોજન. તો તમે અહીંયા જોઈ શકો છો 2 કાર્બન છે એટલે ઇથ કહેવાય. હા કે ના? બરાબર છે ને? બરાબર છે. તો ઇથ પ્લસ ઇન શું આવશે? ઇથિન. કેમ કે કાર્બન કાર્બન વચ્ચે કયો બોન્ડ છે? ડબલ બોન્ડ છે. એવી જ રીતે હવે 3 કાર્બન ને લઈએ. કેટલા કાર્બન ને લઈએ? 3 કાર્બન ને લઈ લેશું. હવે સર અમે ડબલ બોન્ડ કા લગાડીએ? તો ડબલ બોન્ડ તમે કશે બી લગાડો એને કહેવાય પ્રોપેન જ કહેવાશે, સોરી પ્રોપીન જ કહેવાશે. મેં તમને સમજાવું. ચાલો આપણે ડબલ બોન્ડ અહીંયા લઈ લઈએ એકવાર, બરાબર છે? ડબલ બોન્ડ કા લઈ લેશું? આપણે અહીંયા લઈ લેશું, બરાબર છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે આને કેટલા રોટલી ખાઈ લીધી? 2 રોટલી ખાઈ લીધી. 2 રોટલી ખાઈ લીધી એટલે કેટલા રોટલી બાકી છે? જો 2. હવે આ વચ્ચેનો કાર્બન ને જો પાછળથી 2 રોટલી લઈ લીધી કોઈનું, પછી આગળથી 1 રોટલી લીધી. કેટલા ખાધી? બચેલી કેટલી? હવે આ ભાઈ પાછળથી ખાલી 1 રોટલી લઈ લીધું. હવે બાકી કેટલી? 3. તો આનું નામ છે પ્રોપ પ્લસ ઇન. તો શું થશે? પ્રોપીન. હવે આપણે ચકાસીએ. જો આપણે એમ ચકાસીએ ને, જો ચકાસવું હોય તો કાર્બન ની સંખ્યા કેટલી છે? 3 છે. હવે આલ્કીન નો સૂત્ર પકડવાનું. 3 ગુણ્યા 2 કેટલા થાય? 6. 6 હાઇડ્રોજન છે. 1 2 3 4 5 અને આવી ગયું. પરફેક્ટ. બરાબર. હવે જો આપણે એમ કહેતા હતા સર કે આ ડબલ બોન્ડ આપણે પાછળ બી લગાડીએ. જો તમે આ ડબલ બોન્ડ પાછળ બી લગાડશો તો આ ભાઈએ 2 બંધ ખાધું કહેવાય, એટલે 2 રોટલી ખાધી કહેવાય. 2 રોટલી ખાધું કહેવાય. તો આના કેટલા આવશે? અહીંયા 2 આવશે, બરાબર છે ને? અને આ ભાઈ એવી રીતે જ આવશે, એચ રીતે. મેં તમને સમજાવું, જેમ કે તમે સમજી લેજો. તમે આમ લખો કે એમ લખો એનો મતલબ એમ બ્યુટેન નો માધ્યમથી સમજાવી છે. ચલો બ્યુટ લઈ લઈએ આપણે. બ્યુટ એટલે કેટલા? બ્યુટીફુલ લેડીઝ કેટલા હોવા જોઈએ? 4. બ્યુટીફુલ લેડીઝ કેટલા હોવા જોઈએ છોકરાઓ? 4 હોવા જોઈએ. અને બ્યુટીફુલ લેડીઝ એટલે કે મધર, સિસ્ટર, વાઇફ અને ડોટર.
ચલો તો 4 કાર્બન લઈ લઈએ. હવે આને આપણે કેવી રીતે કરશું ખબર? એક ડબલ બોન્ડ અહીંયા લગાડી દઈશું અને અહીંયા નીચેનામાં શું કરશું? એક ડબલ બોન્ડ અહીંયા લગાડી દઈશું. બંનેનું સૂત્ર તો સરખું જ આવશે, બરાબર છે, સ્થાનનો ફરક હશે, બરાબર છે. ચાલો આપણે શું કીધું છે? આલ્કિનમાં ડબલ બોન્ડ હોવું જોઈએ. એ કયા કાર્બન પર રહે એનાથી આપણને મતલબ નથી, એટલે હમણાં 10મા લેવલ સુધી મતલબ નથી, બરાબર. પોઝિશન મેં તમને સમજાવી દઈશ, આગળના ધોરણમાં આવશે ડીપમાં, બરાબર. ચાલો તો હવે તમે સમજી લેજો કે કાર્બન કેટલી રોટલી ખાઈ શકે? 1 રોટલી ખાઈ લીધી એટલે કેટલી? 3. આ ભાઈએ 3 ખાધો, આગળથી 2, પાછળથી 1, તો અહીંયા કેટલા આવશે? 2 રોટલી, સોરી 1 જ રોટલી આવશે, બરાબર છે ને? કારણ કે જો આગળથી 2 અને પાછળથી 1 રોટલી ખાઈ શકે. આ ભાઈને બી પકડો, પાછળથી કેટલા? 2 અને આગળથી 1 એટલે કેટલો આવશે? 1 જ. અને અહીંયા CH3, કેમ કે અહીંયા પાછળથી 1 ખાધું, બચેલી કેટલી કેપેસિટી હવે? 3 ની. હવે આને પકડો, આગળથી કેટલી રોટલી ખાધી? 2, બરાબર છે. તમે જોઈ શકો છો આ કાર્બન છે, આગળથી 1 અને પાછળથી 2, કેપેસિટી હવે કેટલી રહી? 3 પૂરી થઈ ગઈ તો 1 રહેશે ને. ચાલો હવે આ કાર્બન ને વચ્ચેને પકડો, તે આગળથી 1 અને પાછળથી 1 એટલે 2 બાકી છે ને. ઓકે, અને આ કાર્બન ને પકડો, આગળ પાછળથી 1 ખાધું, હવે કેટલી બાકી? 3. તમે જો અહીંયા તમે જોશો તો હાઇડ્રોજનની સંખ્યા ને અહીંયા હાઇડ્રોજનની સંખ્યા સેમ જ છે. જો 3 + 1 4, 4 + 1 કેટલા થાય? 5, 5 ને 3 8. અહીંયા બીજો 2 + 1 3, 3 ને 2 5, 5 ને 3 8. હવે જો કાર્બનની સંખ્યા કેટલી? 4, 4 × 2 કેટલા થાય? 8. તો બંનેમાં તમને શું છે? બ્યુટ પ્લસ ઇન, તો શું આવશે? બ્યુટીન. ફરક એટલો છે, અહીંયા ડબલ બોન્ડ બીજા નંબરના કાર્બન પર છે. કયા નંબરના કાર્બન પર છે? બીજા નંબર. અને અહીંયા કયા નંબરના કાર્બન પર છે? પહેલા નંબર. તો અહીંયા તમે લખવું હોય ને તો બ્યુટ, અહીંયા લખશો 2 in, બ્યુટ 2 in. આવું તમને શીખવાડેલું તો ખબર છે તમને લોકોને? બીજા નંબર પર ડબલ બોન્ડ છે એટલે બ્યુટ 2 in. આપણે યુટ્યુબ ફેમિલી માટે સમજાવશું કે બીજા નંબરના કાર્બન પર છે એટલે બ્યુટ લખવાનું તમારે, બ્યુટ, અને પછી લખવાનું 2, એટલે બીજા નંબરના કાર્બન પર ડબલ બોન્ડ છે એટલે બ્યુટ 2 in. આ સેકન્ડ છે ને એ મેં ગુજરાતીમાં લખો એટલે કન્ફ્યુઝન નહીં થાય, બરાબર. ચાલો હવે આ કેટલા નંબરના કાર્બન પર છે? બ્યુટ 1 in. અને બ્યુટ 1 in હોય કે બ્યુટીન લીખો, કઈ વાંધો નથી. ઓકે, ચલો હવે આપણે જોશું આલ્કાઇન નું જોશું. ઓકે.